કોઈ પણ સામાજિક આગેવાનો હોય, કોઈ ધંધાકીય આગેવાનો કે કોઈ પણ પ્રોફેશનલ વ્યક્તિ હોય એ ચૂંટણી લડી શકે છે. પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો માણસ હોય એ પાર્ટી ન લડી જ્યારે અપક્ષ લડતો હોય ત્યારે પણ એને પણ અધિકાર છે. ગઈ વખતે અપક્ષ તરીકે લડતા જેટલા પણ ઉમેદવાર હતા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જેમણે પાટણમાં 11 વોર્ડમાં સભા ગજવી હતી, સભાઓ ગજવીને એમને જે તે ભાષામાં અપક્ષો માટે જે તે વાત કરી હતી. મારે કહેવું પડે છે કે અજય બ્રહ્મભટ્ટે એમનું થૂકેલું ચાટ્યું છે. આજે અમને ભાજપને 35 બહુમતી આવતા જેટલા પણ અપક્ષો જીત્યા છે એમનો ઘેર ઘેર મેં સંપર્ક કર્યો છે, એમને ઘેર ઘેર મુલાકાત કરી છે. જો તમારે થૂકેલું ચાટવું હતું તો ચૂંટણી પહેલાં ચૂંટણી લડવાનો અધિકાર તમામ લોકોને છે. તો એમની માટે હેલફેલ બોલવાની તમારે ક્યાં જરૂર હતી? તમારે જો 35 બહુમતી આવવાની હતી તો મારું કહેવાનું સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રીએ એ થૂકેલું ચાટ્યું છે. અને 35 બહુમતી આવતા એ જ્યારે ચૂંટણી પ્રચારમાં 11 વગર જે સભા ગજવી હતી કે અપક્ષને કચડી નાખો, કાચનો ગ્લાસ તોડી નાખો, અપક્ષને કોઈ પણ અપક્ષને લેવામાં આવશે નહીં. તો લેવામાં નહીં આવે તો તમારે સ્વાર્થ માટે અપક્ષ સંપર્ક શું કામ કરવો પડે? તો ફરીથી આપણા માધ્યમથી કહું છું કે અજય બ્રહ્મભટ્ટ જે મહામંત્રી ભાજપના, એમને થૂકેલું ચાટવું જોઈએ. તો એ પક્ષની ગરિમા આપે. આગામી સમય કોઈ પણ ચૂંટણી હોય તો કોઈ પણ અપક્ષ ઉમેદવાર હોય કે રાજકીય પાર્ટીનો ઉમેદવાર હોય એની માટે કોઈ હેલ્પફેલ ના હોય એની માટે વિનંતી કરી. પાર્ટી દ્વારા સંપર્ક થયો હતો, એમના થકી થયો નથી, પણ એમને તમામનો સંપર્ક કર્યો છે. જો એમને સંપર્ક કરવો હતો તો ચૂંટણી પ્રચાર કોઈ પણ ઉમેદવાર માટે જેમ તેમ બોલવાની જરૂર હતી નહીં.